હેલો ફ્રેન્ડ, તો કેમ છો બધા? મજામાં ને? આપણા વ્લોગ જોતા હંમેશા મજામાં તો સ્વાગત છે તમારું કાજુ કિડના એક નવા વ્લોગમાં. A few moments later. ને ફ્રેન્ડ, આજનો શું પ્રોગ્રામ છે એ તો તમને ખબર જ છે, અને તમને કેમ ખબર છે એ મને ખબર છે, કેમ કે તમે થંબનેલ જોઈને આવ્યા છો. હાશું ને? ફ્રેન્ડ, આજના પ્રોગ્રામમાં આપણે આ છે અને તરીકનું છે, અને આ ખાસ કરીને પાણી જેનો ખાસ ઉપયોગ કરવાનો છે આપણે. તો તમને આટલું જોઈને આઈડિયા આવી જ ગયો હશે કે આપણે બનાવવાની છે બટેટાની વેફર. અને અમુક લોકો વિચારી કહીશું ફુરફુરે ફરફુરે ને એવું કંઈક કહે છે, મને નથી આવડતું, પણ અમારી ભાષામાં એને વેફર કહેવાય, બટેટાની વેફર. ત્યારે જો હું બનાવવાની છું, જો કે મેં ઘણી વાર બનાવી હશે, પણ આજે હું આ વેફર બનાવું ને એનો બ્લોગ શૂટ કરું છું. બસ આજનું કામ આપણે સ્ટાર્ટ કરી દઈશ. પેલા તો આ છે ને આમ થોડા દેખાય ને, અને 5 કિલો બટેટા છે. 5 કિલો છે ને, મસ્ત મોટા. કારણ પેલા આપણે છે ને બધાની ચાલુ ફેરી નાખવાની છે આનાથી સ્ટાર્ટ કરીએ. જાદુ કર્યું હોય કેમ શક્ય હોય ને તો બધી ચાલુ કરી છે. તો રિયલમાં જાદુ નથી હોય ને, પેલા એના માટે મહેનત કરવી પડે, મહેનત કરી પછી જાદુ થયા. ઠીક છે. અને આ નવું છે, કાલે જ લઈ આ એ નવું છે. આ તો સારી હાલે છે, પણ આ કેવું હાલે ને નથી ખબર. આ છે જૂનું મારું, હું લાવીશું તો આ હાલે. આપણા બધા બટેટાની ચાલ પડી ગઈ છે, ચાલ પડી ગઈ છે, અને આ થોડાક વધારા છે, અને મારે નવી વાનગી બનાવવાની છે, અને એ સરપ્રાઈઝ છે. તમે ફૂલ વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણા બટાટાનું શું બનાવવાનું છે. ઓકે ફ્રેન્ડ, હવે આને પેલા આપણે પાણીમાં હારા ધોઈ અલગથી કાઢી અને બીજું પાણી લેવું જોઈએ. ફ્રેન્ડ, આપણા બટેટા ધોઈને મસ્ત મજાના સરસ થઈ ગયા છે. જો કેટલા સરસ લાગે ને, મજા છે. ખાલી હવે આમાં પાછું પાણી ભરવું જોઈએ, પાછું નમાવાનું, પાછું ભરવું, પાછું નમાવાનું, પાછું ભરવું કરવું બસ. આ થઈ ગયું તો પાણી ભરાઈ ગયું, તો બધા બટેટા પાછા નાખી હું કગરમાં, જેથી કરીને આપણા બટેટા બ્લેક ના કરે, જેમ મારી જેમ વ્હાઈટ ને વ્હાઈટ થઈ જાય એટલા માટે. ઓકે ફ્રેન્ડ, અને હા ફ્રેન્ડ, નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, એટલે તમને આવા નવા મારી જેવા બટેટા સોરી હારા ને હારા બ્લોગ જોવા મળે. તો હવે આપણું કામ શરૂ થાય છે હાથું છે નહીં, જ્યાં મશીન કામ કરશે. એટલે મારા હાથ પેલા તો કચરાનો થોડો ખેડી નાખીએ, પછી ગયું છે આનાથી ડિઝાઇન વાળી પડશે, અને આનાથી પ્લેન પડશે. એટલે આપણે પેલા વાળાને પ્લેન રેડી. આવી રીતે મૂકવું એટલે મૂકી પડે. વાવ, કેટલી મસ્ત પડી આમ તો જો પછી. ઓહો, એ મને તો જોઈને આમ ખાવાનું મન થઈ જાય. તો ફાઇનલી ફ્રેન્ડ, આપણી ચિપ્સ થઈ ગઈ છે રેડી. આમ જોઈ જો તમે, એટલી થઈ છે આપણી ચિપ્સ. બાઉલ ન ભરાણું, મને બધું આખું બાઉલ ભરાઈ જાય પણ ન ભરાણું.
કાંઈ વાંધો નહીં. એટલી જોઈએ ને કે બને એમ આખલે. તો હવે આને આપણે ધોઈ નાખવાના છે 2 પાણી, પછી મૂકી દેવાની છે બાફા. હું આને પેલા ધોઈ નાખું પછી મૂકી દઈએ ચૂલા ઉપર બાફા. આપણે તો અહીંયા ચૂલો નથી, મતલબ ગેસ ઉપર. Friends, આપણી ચિપ્સ પણ જો ધોવાઈને થઈ ગઈ છે તૈયાર. હવે એને મૂકી દેવું બાફા. પણ બાફા માટે એક મોટો પ્રશ્ન છે. મારો પ્રશ્ન એ છે કે આટલી બધી ચિપ્સ સામે એવું મારી પાસે વાસણ નથી. મારી પાસે નાના નાના છે, જેમ કે અવળું અને કુકર, બસ એટલી જ વસ્તુ છે. એટલે મારે અલગ અલગ 2માં બાફા મૂકવું પડશે. અને 2 ફેરી બાફવાનું થાય એટલે 3 ફેરી થાય, નક્કી નહીં. કેમ કે આટલી બધી ચિપ્સમાં મારે કેવી રીતે બાફવા મૂકવી છે, નાની એવી તપેલીમાં ને કુકરમાં. એટલા માટે મારે મહેનત થોડીક વધશે, કેમ કે 2 વાર બાફવું પડશે 2માં, ત્યારે થશે પૂરું. બાફા મૂકી દઉં. જો આપણે 2માં મૂકી દીધું છે પાણી ગરમ કરવા, અમે કેમ કે આપણે 2નો જુગાડ કરવો પડે. નાસી દીધું નાખી દો 2માં. સરસ કામ કરીને સારું કરેલું. ફ્રેન્ડ્સ, ચિપ્સ આપણી બફાઈ છે જો બંનેમાં. હજી આપણે એક કામ છે કે ઉપર અગાસી ઉપર થોડીક સફાઈ કરવા જાવી જોઈએ. કેમ કે ત્યાં જવાનું ઓછું હોય એટલે થોડું ખવરની ધૂળ ને ઉડેલી છે, અને આપણે સુકવવાની ચિપ્સની ઉપર છે. એટલા માટે ત્યાં આપણે પેલા કચરા પોતા કરવા જવું પડશે. પેલા કરી નાખીએ અગાસી પર કચરા પોતા. આ ચિપ્સ ખાઈ ગઈ. તો ફ્રેન્ડ, જો ચિપ્સ બફાઈ ગઈ છે અને આ લાસ્ટ વાર છે. હવે લાસ્ટ વાર 2માં નાખી દીધું, બધી ચિપ્સ પૂરી થઈ ગઈ છે. હું તો થાકી ગઈ બાગદોડમાં. ઘરે કાંઈ જાઉં તો અહીંયા બફાઈ જાય 2માં. આ થયું તો અમે સુંદરી પાથરવા જાઉં, ક્યાં જાઉં બાગદોડમાં રહી ગયું. એટલે હારું વાર તો નથી જ સૂકવાતી, એટલે મેં કરી છે ભેગી. હમણાં સૂકવી નાખવાની છે આપણે. અને મેં કીધું એમ અગાસી ઉપર તો મોટો જબર પ્રોબ્લેમ થાય એમ છે, એટલે આપણે રૂમમાં સૂકવી દઈએ. શરૂ કરી દઈએ. આ 2 બફાતા વાર જ નથી લાગતી, 5 થી 10 મિનિટમાં તો બફાઈ જાય. અને પેલો ગાય તમે હાવ બફાઈ. આમાં જો કે છે ને વધારે ન બફાઈ હોય, થોડી કાચી રાખવાની હોય, મતલબમાં ભાંગે નહીં. મેં પેલો ગાય હાવ બાફી નાખ્યો એટલે થોડીક ભાંગી ગઈ છે. બીજામાં તો મને ખ્યાલ આવી ગયો કે બસ આવી રાખી, એટલે નહીં ભાંગી જવાનું. મસ્ત આખી છે. હવે સુકવવા મળીએ એટલે ત્યાં બફાઈ ગઈ. ફાઇનલી ફ્રેન્ડ, આપણે આ જ રૂમમાં સુકવવાની છે ને એના માટે મેં જો પાથરી દીધી છે સુંદરી. કેમ કે મારી પાસે સાડી નથી એટલા માટે. અને મેં અત્યારે એક જ પાથરી છે, કેમ કે હાલવામાં સારું પડે, પગ ના દેવાય એટલા માટે. સુકવાતી છે પાથરતા જાઓ. શરૂઆત કરી દી. અને આ મેં એટલા માટે મૂક્યું છે કે આમાંથી પાણી ના પડે. જાળી એ તો છે ને એટલે. ફ્રેન્ડ, હવે એટલી રહી છે, એટલી બધી બનાવી છે. અને હાંજ પડી ગઈ મારે ઉકવતા. એક હાંજ પડી ગઈ બોલ. તોય હજી નથી પૂરી થઈ. કેટલી મહેનત. હાસી મહેનત તો છે ને આ પાથરવામાં જ છે. આમાં 2 જણા જોવે એટલે વાંધો નહીં. મારો તો પગ થાકી ગયો બે. અને એમાંય ત્યાં પેલો ગાય વધારે બાફી નાખ્યો ને, બધા બટકા થઈ ગયા. તો બહુ વાંધો. ફાઇનલી ફ્રેન્ડ, આપણું કામ થઈ ગયું છે પૂરું. આપણી પડી ગઈ છે વેફર. મતલબ મારી નહીં, બટેટાની વેફર. બટેટાની વેફરનું કામ થઈ ગયું છે પૂરું. અને આજે બટેટાની વેફર પાડતા આખો દિવસ વયો ગયો બોલો. અને 5 કિલો બટેટાની વેફર બનાવવામાં આખો દી કાઢ્યો. શું કહેવું? કેમ કે હું એકલી પોગી રહું ને, તો મારે શું કરવું? જોવો તમે હાવ દી હાથમી ગયો. 6:30-7 વાગવા આવી ગયા છે ત્યારે. ને અત્યારે કામ પૂરું થયું ને એમાં તો મારે હજી બટેટાની બીજી વાનગી બનાવવાની હતી. પણ એના માટે જોવે તડકો. તો સુરજ દાદાએ કીધું, બટા આજે મુહૂર્ત સારું નથી, એટલે હું કાલે આવીશ, હું કાલે બનાવજો.
એટલે આપણે બનાવીશું કાલે જે બાકી વધેલા બટેટાની વાનગી. તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું હવે તમને નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ.